નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજકો મહેસૂલ તકેદારી સમિતિના સભ્યોએ થરાદ સહિતના મગફળી ખરીદ કેન્દ્રોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ખેડૂતોને મગફળી વેચાણ પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવાનો હતો. સમિતિના સભ્ય કમલેશ પટેલે જણાવ્યું હતું કે સમિતિએ ગઈકાલે પાલનપુરથી નિરીક્ષણ કર્યું હતું, ત્યારબાદ પાંથાવાડાની મુલાકાત લીધી હતી. આજે સવારે ધાનેરા થઈને થરાદના તમામ કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી. નિરીક્ષણ દરમિયાન ખેડૂતોને તેમની મગફળીના વેચાણ અંગે કોઈ સમસ્યા છે કે કેમ તે પૂછવામાં આવ્યું હતું. સમિતિએ મગફળીના ઉત્પાદનની ગુણવત્તા અને વજન યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહીં તેની પણ તપાસ કરી હતી. આ ઉપરાંત કૃષિ ભવનના અધિકારીઓ સીસીટીવી લાઇવ ફીડ દ્વારા પણ કેન્દ્રો પર નજર રાખી રહ્યા છે, જેથી કેમેરા કાર્યરત છે કે નહીં તેની ખાતરી કરી શકાય. કમલેશ પટેલે ઉમેર્યું હતું કે જ્યાં પણ સુધારાની જરૂર હતી ત્યાં સૂચનાઓ આપવામાં આવી હતી. ઉદાહરણ તરીકે જો વજનમાં અનિયમિતતા હોય અથવા સીસીટીવી યોગ્ય રીતે કામ કરતા ન હોય તો તેને સુધારા માટે સલાહ આપવામાં આવી હતી. ગુજકો મહેસૂલ તકેદારી સમિતિ સમગ્ર ગુજરાતમાં એક ખરીદ કેન્દ્રની મુલાકાત લઈ રહી છે. નિરીક્ષણ દરમિયાન મગફળીમાં ભેજનું પ્રમાણ અને ઉત્પાદનની ગુણવત્તા નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરે છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. ખેડૂતોને કોઈ અસુવિધા ન થાય અને વજન વ્યવસ્થિત રીતે થાય તેની પણ સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે.